નરોડા કંટ્રોલ મેસેજના આધારે પકડવા ગયેલ પોલીસ કર્મીનું વિફરેલ ઈસમે નાક કરડી ખાધું। પોલીસના સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ શહેરના નરોડા વિસ્તારમાં ગઈકાલે વિફરેલા યુવક અનિલ ઉર્ફે ગેપો ભૂરાભાઈ કોહિલ ઉંમર 28 મફતનગરના છાપરા નરોડામાં પોતાની માતા પર હુમલો કર્યા બાદ પોલીસ કર્મચારીઓનું નાક બચકું ભરીને કાપી નાખ્યું હોવાની ચોંકાવનારી ઘટનામાં પ્રકાશમાં આવી છે। મળતી માહિતી મુજબ યુવકે પહેલા પોતાની માતા પાસે રૂપિયાની માંગણી કરી હતી, જે બાદ માતાએ રૂપિયા આપવાનો ઇનકાર કરતા યુવકે ઘરમાં તોડફોડ કરી હતી અને માતા પર હુમલો કરીને કાચનો ટુકડો ગળાના ભાગે મારી દીધો હતો। તોફાની યુવકને ઝડપી લેવા માટે પોલીસ આવી ત્યારે તેણે પોતાની જાત ઉપર હુમલો કર્યો હતો અને હાથમાં બ્લેડ મારી દીધી હતી। પોલીસ કર્મચારીએ બળ પ્રયોગ કરીને યુવકને ઝડપી લીધો હતો અને પોલીસ વાનમાં બેસાડ્યો હતો। પોલીસ વાનમાં બેસતાની સાથે જ યુવકે હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મગનભાઈના નાક ઉપર બચકું ભરી લીધું હતું। એટલું જોરથી બચકું ભર્યો કે નાકનો એક ભાગ કપાઈ ગયો હતો અને ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારી અને હેવાન બનેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે। ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે। અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે। અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે। ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે। અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 0 30 30 3 8258 0 40 40 4।